પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ. શું તમે ખ્રિસ્તી છો? પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. યુસુફ કે જેમને ખાડામાં ફેંકવામાં આવ્યા, શું એમણે ખાડામાં જતાં પહેલાં પ્રાર્થના કરેલી? યુસુફ કે જેમને ગુલામ બનાવવામાં આવ્યા, શું એમણે ગુલામ બનતા પહેલાં કોઈ પ્રાર્થના કરેલી હતી? યુસુફ કે જેઓને જેલમાં જવાનો વારો આવ્યો, શું એમણે જેલમાં જતાં પહેલાં કોઈ પ્રાર્થના કરેલી હતી? દાનિયેલ કે જેઓને સિંહોના બિલમાં નાખવામાં આવેલા, શું એમણે સિંહોના બિલમાં જતાં પહેલાં કોઈ પ્રાર્થના કરેલી? શાદ્રાક, મેશાક, અબેદનગો જેઓને આગની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, શું એ લોકોએ કોઈ પ્રાર્થના કરેલી હતી? શું કરવાની જરૂર છે? પ્રાર્થના કરવાની જરૂર નથી. કેમ પ્રાર્થના કરવાની જરૂર નથી? એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી રોમનોનો પત્રક તેના 8મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 26મી કલમથી લઈને તેની 30મી કલમ સુધી. તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો, તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા, તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા, તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ કે આજે ઈશ્વર આપણી સાથે શું વાત કરવા માગે છે અને એ વચન આપણે ગ્રહણ કરીએ, એ પ્રમાણે આપણે ચાલનાર છે કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના વારસદાર છે. યાકૂબ કે જેમનું નામ ઇઝરાયલ પાડવામાં આવેલું હતું, એ યાકૂબના 12 સંતાનો હતા અને 12માંથી જે 11 નંબર પર હતા એમનું નામ હતું યુસુફ. અને યુસુફ એ શરૂઆતથી એટલે કે નાનપણથી એ ઈશ્વરની પાછળ ચાલનાર વ્યક્તિ, ઈશ્વરની આજ્ઞાઓ માનનાર વ્યક્તિ, એવા વ્યક્તિ તરીકે એ ઉભરી આવ્યા. અને શરૂઆતથી એમના મોટા ભાઈઓ જે કંઈ ભૂંડાઈ કરતા એની વાત એમના બાપને કરી દેતા, કારણ કે એ નહોતા ચાહતા કે ભાઈઓ આવા ભૂંડા હોય. અને એમના પપ્પાનું સારું એવું નામ છે, જેમણે ઈશ્વર સાથે યુદ્ધ કરેલું છે, એવા એમના પિતા છે. અને એમના સંતાનો આડા રસ્તા પર હોય કઈ રીતે ચાલે, એટલે યુસુફને આ બધું ભાન છે. અને એટલે યુસુફ પોતે યોગ્ય રીતે ચાલે છે અને પોતાના ભાઈઓ યોગ્ય રીતે નહોતા ચાલતા, તો એમની કમ્પ્લેન એમના પિતાને એટલા માટે કરતા હતા કે પિતા એમને ઠપકો આપે અને પેલા કોઈ યોગ્ય રસ્તા પર ચાલે. એવું નહીં કે કોઈને ઠપકો આપીને પોતે ખુશ થાય એના માટે નહીં, પરંતુ ભાઈઓમાં સુધારો આવે એના માટે. પરંતુ આ બધી બાબત એમના માટે ફાયદારૂપ થઈ ગઈ. અને એવામાં એમને સપનું આવ્યું, અને સપનું એવું આવ્યું કે ખેતરમાં એ લોકો કામ કરતા હતા, 12 ભાઈઓ કામ કરતા હતા, અને યુસુફ જે પૂડી બનાવે છે એ પૂડી ઊભી રહે છે અને પેલા 11 ભાઈઓની પણ પૂડી ઊભી રહે છે, પરંતુ 11 પૂડીઓ એ યુસુફની પૂડીને નમન કરે છે. અને યુસુફ કહે છે કે મને આવું સપનું આવ્યું. એટલે એના બાપ કહે છે કે શું કે તારા ભાઈઓ કે તારી આગળ કે છે નમવાના માટે આવશે એમ, એટલે કે તું શાંત રહે. અને ફરી આ યુસુફને બીજો એક સપનું આવે છે, એમાં તો ચાંદ તારા એ બધા એની આગળ નમેલા દેખાડે છે. અને ત્યારે યાકૂબ એને ટોકે પણ છે કે તું આવી બધી વાતો ના કર કે છે. અને આ સપનાના કારણે એના ભાઈઓ એને દાડમાં રાખ્યો કે આ બહુ સપના જુએ છે. અને એ લોકોને પણ સપનાનો મતલબ ખબર હતી કે યુસુફ અમારા કરતાં ઊંચાઈ પર જશે અને અમારે દંડવત કરવું પડશે, અમારે એના આગળ નમતું જવું પડશે. એટલે કે એક તો છે નાનો
અને આપણાથી આગળ નીકળે, આપણે એને નમવાનું. એટલે એ લોકો કોઈ બાબત ચાહતા નહોતા, પરંતુ સ્વપ્ન પર વિશ્વાસ કરનાર લોકો હતા. અને એક દિવસ એ લોકો ઘેટા બકરા ચરાવવા માટે ગયા હતા અને ઘણો સમય થાય છે અને પાછા ફરતા નથી. ત્યારે યાકૂબ કહે છે કે યુસુફ, તું જરા જોયા ને, કહે છે કે તારા ભાઈઓ કઈ જગ્યા પર છે, ખબર લે, કે છે. કારણ કે આપણે ઘણી વખત જોઈ ગયા છે કે જમાનામાં આ લોકોની પાસે કંઈ 2-4 ઘેટા બકરા નથી કે ચરાઈને સવાર જઈને પાછા આવે. આ હજારોની માત્રામાં હોય. એટલે એ ચારો રોજે રોજ શોધવો પડે ને જે જગ્યા પર તમે 1000 ઘેટા બકરાને છોડી દો તેનું તો બધું સાફ થઈ જાય. બીજા દિવસ બીજી જગ્યા શોધવાની, ત્રીજા દિવસ ત્રીજી જગ્યા શોધવાની. એટલે આ લોકો જ્યારે નીકળે ત્યારે વેપાર કરતા જાય અને કદી 2 મહિને, કદી 4 મહિને, 6 મહિને એવી રીતે લોકો પાછા આવે. પરંતુ આ વખતે કંઈક મોડું થયું હશે એટલે યાકૂબને થયું, લાય ખબર તો કાઢવા દે, કે છે. એટલે યુસુફને મોકલે, જા યુસુફ, તું જરા જોયા. એટલે યુસુફ તપાસ કરતાં કરતાં જાય છે. રસ્તામાં જે મળે એને પૂછપરછ કરે કે ભાઈ આવું કોઈ ટોળું તો અમે જોયું, કે છે. અને ખબર પડે છે કે એ લોકો કોઈક જગ્યાએ છે. એટલે યુસુફ એ જગ્યા પર જાય છે. અને જ્યારે યુસુફ એ જગ્યા પર જાય છે, દૂરથી એમના ભાઈઓને જુએ છે. એટલે યુસુફ બહુ ખુશ થઈ જાય છે કે ચલો મને મારા ભાઈઓ મળ્યા. એટલે જોશથી બૂમ પાડી હશે, એ સિમિયોન, એ રૂબેન, એ આશેર. અને પેલા લોકોએ જ્યારે અવાજ સાંભળ્યો, જો આ યુસુફ, આપણે સ્વપ્નખોર આવ્યો, કે છે. આપણા વિશે સ્વપ્ન જોતો તે આવ્યો, કે છે. આપણાથી આગળ વધનારો તો આવ્યો, કે છે. આજે તો મારી જ નાખવાને, કે છે. પછી જોઈએ કે એના સ્વપ્નનું શું થાય છે. જો એનો મતલબ શું છે કે સ્વપ્ન પર આ લોકોને વિશ્વાસ છે. એ લોકોને લાગે છે અંદર કે આ સ્વપ્ન પ્રમાણે આગળ નીકળવાનો. એટલે કે નથી નીકળવા દેવો, મારી નાખો એને, વાર્તા ખલાસ કરો એની. અને એ લોકો પ્લાન બનાવે છે. પરંતુ મોટો ભાઈ વચ્ચે આવે છે અને કહે છે કે ભાઈ એને મારો નથી, ગમે તેમાં આપણો ભાઈ છે, એને ખાડામાં નાખી દો, કે છે. અને યુસુફને એક ખાડાની અંદર નાખી દેવામાં આવે છે. પરંતુ ત્યાંથી ઇસ્માઇલના ટોળા જતા હતા. એ લોકો વેપાર કરવા માટે મિસર દેશમાં જતા હતા. અને આ લોકોને ખબર પડે છે. એટલે એ લોકો કહે છે કે ચલો આપણે એક કામ કરે, કે છે આપણે એટલું જ ચાહે છે ને કે યુસુફ આપણે આગળ ના નીકળે. તો કહે છે કે મરી જાય એના કરતાં બહેતર છે કે જે આપણે એને વેચી નાખીએ, કે છે. પૈસા પણ મળશે અને આપણે આગળ પછી નીકળવાનું નથી, ગુલામ બની જશે. એટલે યુસુફને ખાડામાંથી બહાર કાઢ્યો અને યુસુફને એ લોકોએ ઇસ્માઇલને વેચી નાખ્યો. 20 ચાંદીના સિક્કા મળ્યા એ લોકોને. અને હવે એવું થયું કે જ્યારે આ યુસુફ વેચાઈ જાય છે, એ ઇસ્માઇલને લઈને મિસર દેશમાં જાય છે. ત્યાં એને વેચવા માટે મૂકે છે. અને ત્યાં જે ફારૂન રાજા હતો, એના જે અંગરક્ષકો હતા, એનો જે ઉપરી અધિકારી હતો પોટીફાર, એ યુસુફને જુએ છે. અને એને લાગે છે આ જુવાન સરસ છે, હટ્ટકટ્ટો છે, ગુલામ માટે આ સારો છે. એટલે એને ખરીદીને પોતાના ઘરે લઈ જાય છે. એને પોતાના ઘરે લઈ જાય છે, એને ગુલામ તરીકે રાખે છે. અને યુસુફ ત્યાં ગુલામ તરીકે રહે છે. પરંતુ ઈશ્વર ત્યાં પણ એને આગળ વધારે છે. એ જે કામમાં હાથ નાખે છે એ કામ આશીર્વાદિત થાય છે. પોટીફાર આ બધું જુએ છે કે આ છોકરો જેમાં હાથ નાખે છે આશીર્વાદિત થાય છે. અને એકંદરે તો પોટીફાર આશીર્વાદિત થાય છે. એટલે પોટીફાર એને બધાનો ઉપરી અધિકારી ઠરાવે છે. એટલે કે તું જ આ બધા લોકો પાસે કામ કરાવ. અને ત્યાર પછી એની જે પત્ની હતી એ પત્ની આ યુસુફ પર ખરાબ દ્રષ્ટિ નાખે છે અને યુસુફ પર એક આરોપ નાખે છે. અને યુસુફ પર આરોપ નાખીને એને જેલમાં પુરાવી દે છે. અને પોટીફાર એને જેલમાં નાખી દે છે. પરંતુ આ બધી પરિસ્થિતિઓ આપણે જોઈએ અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈએ અને ખાસ યુસુફને ધ્યાનમાં લઈએ તો યુસુફ એક વિશ્વાસી વ્યક્તિ છે. યુસુફ એક આત્મિક વ્યક્તિ છે. હવે આ વિશ્વાસી હોય, આત્મિક હોય એટલે સ્વાભાવિક પ્રાર્થના કરનાર વ્યક્તિ હોય, પ્રાર્થનાવાદી હોય. પરંતુ પ્રાર્થના શું કરવાની? ઘણી વખત વિશ્વાસી લોકોને એ નથી ખબર કે મારે પ્રાર્થના શું કરવાની. તમે જોજો બાઇબલમાં નથી લખ્યું કે યુસુફે કોઈક એવી પ્રાર્થના કરી હોય ઈશ્વર આગળ કે ઈશ્વર મને અહીંથી છોડાવો, ઈશ્વર મને અહીંથી બહાર કાઢો, ઈશ્વર તમારે આટલી આજ્ઞા પાડું છું તો મને આવી પરિસ્થિતિમાં કેમ નાખ્યો, કોઈ દોષ નહીં, કશું નહીં. એટલું નહીં, કદી પણ યુસુફે એવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ મને અહીંથી મારા ઘરે પહોંચાડે તો ને, કંઈક એવો રસ્તો કાઢો કે મને મારા ઘરે જવા મળે, કે મારા બાપાના આ બાજુ બોલાવી લાવો, તમે સર્વશક્તિમાન છો. અને આવી પ્રાર્થના નથી કરી. એ આગળ આપણને વચનથી ખબર પણ પડશે. કારણ કે કંઈ બધું બાઇબલમાં લખ્યું ના હોય એટલે આપણને એવું પણ લાગે કે બની શકે એણે આવી પ્રાર્થના કરી હોય તો ખરેખર નથી કરી. એવું આપણને આગળ એ ખ્યાલમાં આવશે. હવે આ યુસુફ જે છે એ બિંદાસથી રહે છે. જે પરિસ્થિતિ છે એમાં બિંદાસથી છે. એ જેલમાં છે, કેદી છે. અને ત્યાં જેલર જે છે એને કામ સોંપે છે કે ભાઈ મારું કામ બધું તું જ લે છે, કે છે
તારે કોઈ કામ નહીં કરવાનું. એ ત્યાં પણ જોવા જઈએ તો એકંદરે યુસુફને શાંતિ તો મળે છે કે કામ નથી કરવાનું. પણ તમે વિચારો કે તમારી પાસે ભલે કોઈ કામ ના કરાય પણ તમને એવું કે ભાઈ તું જેલમાં રહે તો કેવું લાગે? એટલે કે જેલ એકંદરે સારી નથી. એટલે જોવા જઈએ તો યુસુફની પરિસ્થિતિ છે તો ખરાબ જ. જેલમાં રહેવાનું છે, કોઈ આઝાદી નથી, બહાર નીકળવાનું નથી, ભલે ત્યાં કામ નથી કરવાનું, મજૂરી નથી કરવાની, પરંતુ આ પરિસ્થિતિનો સામનો તમને કરવાનો જ છે. અને એવા સમયે ત્યાં રાજાના 2 કેદી બીજા આવે છે, એક ભઠિયારો અને એક પાત્રવાહક. એ લોકોને સપના આવે છે. એ લોકોના સપના પ્રમાણે આ યુસુફ અર્થ કરી બતાવે છે અને એ અર્થ પ્રમાણે લોકોના જીવનમાં 3 દિવસમાં કામ થાય છે અને પાત્રવાહક છૂટી જાય છે, પણ ભઠિયારાનું મરણ થાય છે. અને પાત્રવાહક એ યુસુફને ભૂલી જાય છે કે યુસુફે મને અર્થ બતાવ્યો. પરંતુ એના 2 વર્ષ પછી ફારૂન રાજાને સપનું આવે છે અને ફારૂનને સપનું આવે છે અને એ સપનાનો અર્થ એવો હતો કે 7 વર્ષ ભરપૂરીના આવશે અને 7 વર્ષ દુકાળના આવશે. પણ સપનાનો અર્થ બતાવનાર કોઈ નથી. એ ફારૂન ઘણા બધાને ભેગા કરે છે પણ કોઈ મળતું નથી. ત્યારે પેલા પાત્રવાહકને યાદ આવે છે. એટલે પાત્રવાહક કહે છે, રાજા કહે છે એક છોકરો છે કે છે પણ જેલમાં છે, એણે મને અને ભઠિયારાને જે સપનું આવેલું એનો અર્થ કરી બતાવેલો અને જેવો એનો અર્થ કરેલો એવું જ થયું અમારા જીવનમાં. એટલે કે તમે એને બોલાવો કે છે. ત્યાર પછી યુસુફને બોલાવવામાં આવે છે અને બાઇબલ વાંચીએ તો ખબર પડે છે કે યુસુફને નવડાવવામાં આવે છે, બીજા કપડાં પહેરાવવામાં આવે છે, એમની હજામત કરાવવામાં આવે છે. એનો મતલબ વિચારો કે જેલમાં કેવા થઈ ગયા હશે. નાવા ધોવાનું ટાઈમથી મળતું ન હોય, વાળ વધી ગયા હશે, દાઢી મૂછ વધી ગઈ હશે અને કેવા દેખાતા હશે. પરંતુ વ્યવસ્થિત કરાવીને એને ફારૂન રાજાની સામે ઊભા કરવામાં આવે છે અને ફારૂન કહે છે કે મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સપનાનો અર્થ કરી બતાવે છે. અને ત્યારે યુસુફ બહુ સરસ જવાબ આપે છે કે શું અર્થ કરી બતાવો એ ઈશ્વરનું કામ નથી કે છે. એટલે વિચાર કરો, આટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આ યુસુફ હજુ પણ એ વિશ્વાસમાં તો ત્યાં જ છે, હજુ પણ એમનું લેવલ એ જ છે, હજુ પણ કોઈ દોષ નહીં. બની શકાય એવું કહી દેતા કોઈ અર્થવાર કશું નહીં હોતું, આવું કશું મને બી સપનું આવેલું, શું થયું મારા સપનાનું, કયું ઊંચાઈ પર ગયો, મને તો જેલ મળી, મારી પર તો ખોટો આરોપ લગાવવામાં આવ્યો, મને તો ગુલામ બનાવવામાં આવ્યો, મને તો ખાડામાં નાખવામાં આવ્યો, આવું બધું કશું નથી. એ ફારૂન છોડ બધી એ વાતો એવું કહી શકતા હતા. પરંતુ હજુ પણ એમનો વિશ્વાસ બુલંદી પર છે. હજુ પણ એમને ખબર છે કે ઈશ્વર એવા જ છે, જેવું કહે છે કરનાર જ વ્યક્તિ છે. હજુ પણ એમની આશા એ ઓછી નથી થઈ, એમનો વિશ્વાસ ઘટ્યો નથી. કેટલું સરસ કહેવાય. અને એ ફારૂન રાજાના સપનાનો અર્થ કહે છે એટલું જ નહીં, આઈડિયા આપે છે કે જો ફારૂન એક માણસે ઠરાય કે છે જે 20% લોકોની પાસેથી ઉઘરાવે અનાજ અને ગોડાઉનો બનાવવામાં આવે, મોટા મોટા ગોડાઉન બનાવવામાં આવે, ત્યાં આ બધી વસ્તુઓ રાખવામાં આવે, સંભાળ રાખવામાં આવે અને 7 વર્ષ દુકાળ ના આવે ત્યારે બધાને ધીરે ધીરે કરીને વેચવામાં આવે, જેથી કરીને કોઈ મૃત્યુ ના પામે. અને રાજા બહુ ખુશ થાય છે. રાજા કહે છે કે જેનામાં કે દેવનો આત્મા હોય એવો તારા સિવાય કોઈ બીજો જ્ઞાની છે કે છે, તું જ આ કામ કર કે છે. અને આ યુસુફને એ કામ આપે છે ફારૂન રાજા. હવે યુસુફ આ કામ કરે છે 7 વર્ષ સુધી. યુસુફ બહુ બધું એકઠું કરે છે. એ 7 વર્ષ દરમિયાન એમનું લગ્ન થાય છે. એ 7 વર્ષ દરમિયાન એમના બાળકો થાય છે. ધ્યાનથી સમજજો, અત્યાર સુધી બોલે પોટીફારના ગુલામ હતા કે એના પછી કેદી હતા, પણ આ 7 વર્ષો આઝાદીમાં કાઢ્યા ને એમણે. 7 વર્ષો સમજો કે મિસર દેશના પ્રાઇમ મિનિસ્ટર રહ્યા ને. આ સમયે એમને એમના ઘરે જવું હોત તો કોણ રોકી શકત? એ કહી શકતા હતા ફારૂન હું આવું છું અઠવાડિયા પછી, અને કેટલો બધો રસાલો લઈને જઈ શકત, કેટલા બધા આગળ પાછળ રથ હોત, સિપાહીઓ હોત અને મસ્ત રાજા સાહેબ એમના બાપને મળવા માટે જાત. આ કહે પિતાજી હું આવ્યો છું કે. પણ જો એમણે જવાની ઈચ્છા પણ નથી રાખી. ઈશ્વરે જે જગ્યા પર રાખ્યો છે, પ્રભુ તમારો આભાર. અને આ વાતથી ખબર પડે છે કે યુસુફે કદી આવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ મને મારા ઘરે મોકલો. જો પ્રાર્થના કરી હોત તો ઘર એમના મગજમાં હોત, એમના હૃદયમાં હોત કે ઘરે જવું છે. અને પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે તો જોરદાર એમને સમય મળી ગયો, તક મળી ગઈ, બિંદાસી જઈ શકે એમ છે, પણ હૃદયમાં જ નથી. ઈશ્વરે મને સપનું આપ્યું છે કે મારે ઊંચાઈ પર જવાનું છે, તો ઈશ્વરે મને જે રીતે લઈ જવાના હોય એ રીતે. ખાડો આવે તો મગજમારી નહીં કરવાની, ગુલામ બને તો કશું ટોકવાનું નહીં, કોઈને બોલવાનું નહીં, કોઈને પરદોષ નહીં લગાવવાનો, પ્રભુને કશું કહેવાની, પ્રાર્થના નહીં કરવાની એ બાબતમાં. આવી કોઈ પ્રાર્થના નહીં કરવાની. શું ખબર પ્રભુએ કઈ યોજના બનાવેલી છે. અને એટલે બિંદાસ રહે છે. અને બિંદાસ રહીને એ ઈશ્વરના વચન પ્રમાણે એ બસ એ ચાલ્યા કરે છે. કદી એમણે એવું નથી કીધું કે પ્રભુ મને દુઃખમાંથી બહાર કાઢો, કદી એમણે નથી કીધું કે પ્રભુ મને મારા
ઘરે મોકલી દો. કદી એમણે એવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ તમે મારા બાપના આ જગ્યા પર લઈ આવો કોઈ કારણસર. પ્રભુ સર્વશક્તિમાન છે, ગમે તે કરી શકતા. પરંતુ યુસુફ ખાલી એક જ વાત એમના મગજમાં રાખી, મને ઈશ્વરે સારું કરવાનું કીધું છે અને મારે સારું જ કરવાનું છે બસ. એટલે એમના પોતાના જે સારાપણાની વાત હતી એને એ લોકો વળગી રહ્યા. યુસુફ પોતાના સારાપણાને વળગી રહ્યા. લોકો જે કરે, મારી સાથે કોઈ જે કરે, પણ હું તો મારું સારાપણું જે છે એ છોડું નહીં. ના કદી એમણે ઘર જવાની ઈચ્છા રાખી, ના કદી એમણે પ્રાર્થના કરી, ના એ 7 વર્ષ જે ભરપૂરીના હતા જેમાં એ જઈ શકતા હતા પોતાના ઘરે પણ એ નથી ગયા. અને આ બધી બાબતથી આપણને ખબર પડે છે કે યુસુફે કદી એવી પ્રાર્થના નથી કરી કે પ્રભુ મને મારા ઘરે પહોંચાડો. પોટીફાર એમને પોતાના ઘરના એમને હેડ બનાવે છે. જેલમાં જાય છે તો જેલર એમને પોતાનું કામ સોંપી દે છે, એમને બીજું કંઈ પણ એ કરવા દેતા નથી. એ સારું કરતા હતા તો એમનું સારું થતું હતું, એ ભલું કરતા હતા તો એમનું ભલું થતું હતું. એ ચાહતા તો પોટીફારને કહી શકતા, એ પોટીફાર અહીંયા ગઈ તારી બૈરી જ બેકાર છે અને મારી પાસે સબૂત છે, બોલ. કેમ કે જે આત્માથી ચાલતો હોય એ વ્યક્તિને ખબર પડી જાય કે આ સ્ત્રી મારી સાથે આવું વર્તન કરે છે તો આજ ને કાલ મને ફાંસારૂપ થઈ પડશે ને મને ફસાઈ શકે છે. એટલે પણ હોશિયારીથી કંઈક સબૂત ભેગું કરી અને પોટીફારને દેખાડી દે, ભાઈ તારી પત્નીને સંભાળવે, કાઢું તું મારી પર આરોપ લગાવી છે, નહીં ચાલે. એવું કરી શકતા હતા. પણ જો એ કેટલું સારું ઈચ્છે છે, એ ભલે ગમે તેવી સ્ત્રી હોય, એના પતિથી છૂટી ના પડવી જોઈએ, એના પતિની નજરમાં પડવી પણ ના જોઈએ. એ લોકો સાહિત્ય છે, રહેવા દો એ લોકોને. કેટલું બધું સારાપણું આ યુસુફની અંદર છે. એમણે કદી પોતાના ભયો વિશે ભૂંડું નથી ઈચ્છ્યું. તો જો એમનું પણ સારું જ થાય છે, ભલે ગુલામ બને છે પણ એમનું સારું થાય છે. પોટીફાર એમને પોતાના ઘરનો ઉપરેઅધિકારી ધરા છે. એ પોટીફારની પત્નીને એટલે સુધી કહે છે કે તું સાંભળ, તારા વરની પાસે કેટલું સોનું છે ને એ એને નથી ખબર, મને ખબર છે. તારા વરની ટોટલ સંપત્તિ કેટલી છે ને એને નથી ખબર, મને ખબર છે. અને તારા વરે મને તારા સિવાય બધું જ આપ્યું છે. તું નથી આપી તો પછી તું નહીં મારી, તું એની છે, તું એની જોડે જ રહે. ભાઈ વિચાર કરો કે આ યુસુફ એ કેટલા બધા સારા વ્યક્તિ છે અને એમનું કેટલું બધું સારું ઈશ્વર કરે છે. તે છતાં જેલમાં જવાનું આવ્યું અને જેલમાં જવાનું તોય બિંદાસ. તો જો જેલર જોઈ જાય છે કે આ યુસુફ તો જોરદાર માણસ, સારો છે, એને જ અધિકારી ઠરાવી દીધો, એ બી ગેરકાયદેસર. કાયદેસર તો પેલો જેલર છે, એણે બધાની પાસે કહે ચાલ આ કર, ચાલ પેલું કર. પાછું યુસુફને કહે યુસુફ તું કર કે ચા કામ. આ જેલ છે ને કે જેવી તેવી વસ્તુ નથી. આ જેલની અંદર ગુંડા તત્વો હોય અને ગુંડા તત્વો છે ને જેલની અંદર બી ગુંડા તત્વો જ કરતા હોય. જો કોઈ સામાન્ય માણસ જેલમાં જતો રહે ને તો ગુંડા તત્વોને ત્યાં સેવા કરવી પડે. પેલા લોકો એની પાસે કામ કરે, ચાલ મારું કામ બી તું કરી નાખ. ત્યાં આપણે કોઈ દાદાગીરી કરે, આવું થતું હોય. પરંતુ ત્યાં તો યુસુફને હેડ બનાવી દેવામાં આવે, ગેરકાયદેસર. કાયદેસરના થોડા જેલર છે પણ એ સર એમની પર એ પ્રેમ કરે છે, એમનું સારું કરે છે, કારણ કે યુસુફ પણ એ સારું કરે છે. એ સારું કરે છે તો એમને સારું ફળ મળે છે. ધ્યાનથી સમજો કે જ્યારે આ યુસુફ આવી પરિસ્થિતિમાં હતા અને કદાચ એ એવી પ્રાર્થના કરતા કે પ્રભુ મને બચાવો, પ્રભુ મને અહીંથી છોડાવો, પ્રભુ મને મારા ઘરે પહોંચાડી દો, પ્રભુ મારું આમ કરો તેમ કરો, મારા ભાઈઓને શિક્ષા કરો, પ્રભુ પહેલાંને આમ કરો ઠીકણું કરો, પ્રભુ આ પોટીફારની પત્નીએ ખોટો આરોપ લગાવ્યો છે એને તમે ખાટલે પાડો, એનું તમે આમ કરી નાખો તેમ કરી નાખો, પ્રભુ તમે પોટીફારને આમ કરો, એ મને ઓળખે છતાં એને મારી પર વિશ્વાસ નહીં કર્યો. શું આવી બધી પ્રાર્થના એ કદાચ યુસુફ કરતા તો શું આ પ્રાર્થના એ બચાવતી? આજે વિશ્વાસીઓ પ્રાર્થના કરે છે પરંતુ ખરેખર પ્રાર્થના શું કરવાની છે, એના શબ્દો કેવા વાપરવાના છે, આ ધ્યાનથી સમજીને જજો. એ ઘણી વખત લોકોને નથી ખબર પડતી કે મારે કેવી પ્રાર્થના કરવી જોઈએ, મારી પ્રાર્થના શબ્દો કેવા હોવા જોઈએ. અને મોટા ભાગ કોઈની પણ પ્રાર્થના હોય એની પ્રાર્થના જોઈએ તો આપણે સ્વાર્થથી દેખાય. મારું સારું કરજો, મારું ભલું કરજો, મને ઊંચાઈ પર લઈ જજો, મારા છોકરાને મારી છોકરીને સારા માર્કે પાસ કરજો, સારી જગ્યા પર એડમિશન અપાવજો, સારી જગ્યા પર લગ્ન કરાવજો, મારું સારું ઘર થઈ જાય. જે કહ્યું બધું પોતાનું સારું 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 એ બધું માગવાનું હોય અને લોકો પ્રાર્થનાની અંદર એ જ માગતા હોય. શારીરિક લોકો
શરૂઆતથી કેમ કે બે પ્રકારના માણસો હોય દુનિયા અંદર, એક શારીરિક કહેવાય અને એક આત્મિક કહેવાય. આત્મિક એટલે જે આત્માથી ચાલતો હોય, અને શારીરિક એટલે જે શરીરથી ચાલતો હોય, જે શરીરના કામો કરતો હોય. આત્મિક એટલે જે આત્માના કામો કરતો હોય. અને શરૂઆતથી આવું બનતું આવ્યું છે કે જે શારીરિક વ્યક્તિ હોય છે એ આત્મિક વ્યક્તિને હંમેશા હેરાન કરતો હોય છે. બહુ ધ્યાનથી સમજો. શારીરિક વ્યક્તિ એ હંમેશા આત્મિક વ્યક્તિને એ હેરાન કરતો હોય છે. યુસુફ બહુ સારા હતા, આત્માથી ચાલનાર વ્યક્તિ. તો એમના ભાઈઓ તો કેવા હતા? શારીરિક બધા, શરીરની ઈચ્છા પ્રમાણે ચાલનાર સાંસારિક લોકો. એ લોકો યુસુફને હેરાન કર્યો કે નહીં? એ લોકો યુસુફને પરેશાન કર્યો કે નહીં? કાઈન જો શારીરિક હતો તો એણે હાબેલને હેરાન કર્યો, જે આત્માથી ચાલે છે. ઈશ્વરને સારું બલિદાન ચડાવે છે, મારી નાખે છે ને હાબેલને તો. આના માટે આ શરૂઆતથી બનતું આવ્યું છે કે જે શારીરિક લોકો છે એ હંમેશા આત્માથી ચાલનાર વ્યક્તિને એ હેરાન કરે છે. અને ગલાતીઓના પત્રમાં એવું લખેલું છે, ગલાતીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 29મી કલમ. પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. જો બાઇબલમાં લખેલું છે કે જેમ એ વખતે કે છે શરીરથી જન્મેલા વ્યક્તિએ, શારીરિક વ્યક્તિએ જે આત્માથી ચાલતો હતો, કે જે આત્માથી જન્મેલો હતો, એને સતાવ્યો કે છે. આ વાત હતી ઈસાકની અને ઇસ્માએલની. ઈસાક એ વ્યક્તિ છે કે જે વચનથી પેદા થયેલા છે, આત્મિક વ્યક્તિ છે. ઇસ્માએલ એ વ્યક્તિ છે તો ઇબ્રાહિમનું સંતાન, પણ શારીરિક વ્યક્તિ છે, શારીરિક રીતે જન્મેલો વ્યક્તિ. અને એણે કોને હેરાન કર્યો? ઈસાકને હેરાન કર્યો. ઈસાક તો જન્મેલો હતો, હજુ તો દૂધ જ છોડાયેલો હતો, અને ત્યાં હાગાર અને આ ઇસ્માએલ બે જણા વાતો કરતા હતા. શું વાતો કરતા હતા બાઇબલમાં નથી લખ્યું, પણ એટલું લખ્યું છે કે એ લોકો એની મજાક ઉડાવતા હતા, હાંસી ઉડાવતા હતા. ચેષ્ટા શબ્દ વાપર્યો, જેનો અર્થ એવો થાય છે કે એ લોકો હાંસી કરતા હતા. એનો મતલબ વાતો કરતા, જુઓ ને મોટી શેઠાણી થઈને બેઠી, માંડ 90 વર્ષે તો બાળક જન્મી ગયું છે. એના કરતાં હું જો કે છે મને કેવું ઇબ્રાહિમથી તરત બાળક થઈ ગયું, અને ઇસ્માઇલ જો તું કેટલું મસ્ત કે છે, આ તો જો કે છે. મને નથી ખબર કેવી વાતો કરે, પણ ચેષ્ટાબાજી એની હાંસી કરી. અને એ બાબતને છે ગલાતીમાં નોંધવામાં આવ્યું કે શારીરિક વ્યક્તિ એ આત્મિક વ્યક્તિને હેરાન કરે છે. તો ધ્યાનથી સમજો કે જો તમે આત્માથી ચાલો ને તો શારીરિક લોકો તમને હેરાન કરવાના. ઇસ્માએલ અને ઈસાક સગા ભાઈઓ છે, બેવનો બાપ એક જ છે, મા ભલે અલગ છે, બાપ એક જ છે. પણ જો સગ્ગો ભાઈ, મોટો ભાઈ 14 વર્ષ મોટો છે, અને 14 વર્ષ મોટો ભાઈ હોય તો નાના ભાઈને કેટલી આશા હોય કે મારો ભાઈ છે મને સાચવશે, મારો ભાઈ મને રમાડશે, મારી કંઈક જરૂરિયાતો થશે તો મારો મોટો ભાઈ પૂરું કરશે. પણ જો આત્માથી ચાલતો હોય ને અને પેલો શારીરિક હોય તો ભાઈઓના સંબંધ નહીં, તે તો શારીરિક અને આત્મિકના સંબંધ. એટલે એક શેતાનનો અને એક ઈશ્વરનો. અને શેતાનવાળો એ હંમેશા ઈશ્વરવાળાને હેરાન કરવાનો. કાઈન અને હાબેલ જુઓ, ત્યાં તો એક જ માં છે ને એક જ બાપ છે. કાઈન મોટો છે, હાબેલ નાનો છે. કાઈન કહે છે હાબેલ ચલો ખેતરમાં જઈને આવે, એટલે હાબેલને કેવું સરસ લાગ્યું હશે, મોટો ભાઈ છે લઈ જાય છે, ચલો કંઈક મસ્તી કરાવશે, કંઈક મને સુખ આપશે, આનંદ આપશે, ચલો જઈએ એની જોડે. અને પેલો તો કેવા ઈરાદાથી લઈ ગયો, અને જેને એને મારી નાખ્યો એને. તો વિચાર કરો, એ વખતે મરવું શું ને કોઈ નથી ખબર, કારણ કે હાબેલનું મરણ એ સૌથી પહેલું મરણ છે. આ કાઈનને કંઈ ખબર નથી કે મરણ નામની કશીક વસ્તુ હોય. એને કંઈથી ખબર કશું વસ્તુ આને માથામાં મારું કે હાથમાં મારું કે પગમાં મારું, એને કંઈ ખબર છે. તો વિચાર કરો કે તમે જ્યારે વિચાર કરો તમને એવું લાગે કે એના હાથમાં કશું ધારદાર હથિયાર હશે અને માથું નાખીને માથામાં મારીને માથું ફોડી નાખ્યું હશે. તો એને એવું થોડું ખબર છે કે માથું ફોડી નાખેલે મરી જાય. બની શકે પગથી શરૂઆત કરી હોય, બની શકે પીઠથી શરૂઆત કરી, આપણને નથી ખબર. મને નથી લાગતું કે આ હાબેલ એ આસાનીથી મૃત્યુ પામ્યા હોય. એમણે બચવા માટે પ્રયત્ન કર્યો હશે, પરંતુ મોટો ભાઈ છે, વધારે બળવાન છે, અને એણે કાઈનને એ મારી નાખ્યો. આ શરૂઆતથી બનતું આવ્યું છે કે જે શારીરિક છે એ આત્માથી જન્મેલાને હેરાન કરે છે, એને પરેશાન કરે છે. પણ સૌથી મોટી વાત એ છે
કે કોઈ તમને ગમે તેટલું હેરાન કરે, શારીરિક વ્યક્તિ ગમે તેટલું આત્મિક વ્યક્તિને હેરાન કરે, પણ આત્મિક વ્યક્તિ પાસે એક આશા છે, અને એ છે કે ઈશ્વર એને કોઈ પણ સંજોગોમાં એને છોડાવે જ છે. ભલે કદાચ 13 વર્ષ લાગ્યા યુસુફ વખતે, પણ એ 13 વર્ષ છોડાયા હતા ખરા એને, એ છુટકારો છે જ એની પાસે. અને ગીત શાસ્ત્રમાં એવું લખેલું છે, તેનો 34મો અધ્યાય અને તેને 19મી કલમ. ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. હા, લાગે ન્યાયી માણસને માટે બહુ દુઃખ આવે છે. પેલા લોકો પર થોડા આવે, એ લોકો એમના પાપનું ભોગવતા હોય, પણ ન્યાયી માણસે શારીરિક વ્યક્તિ હેરાન કરતો હોય એટલે એની પર એવા પ્રકારના દુઃખ આવે. જે શારીરિક લોકો છે એ લોકો પોતાના કામના લીધે ભોગવતા હોય, પરંતુ ન્યાયી માણસને માથે દુઃખ આવી પડે છે. એને દુઃખ આપનાર કોઈ બીજો છે, અને એ એને દુઃખ આપે છે, પરંતુ ઈશ્વર શું કરે છે? એ ન્યાયી માણસને એ છોડાવે છે. નબુખાદનેસર નામનો રાજા આવ્યો, ઇઝરાયલ પર હુમલો કર્યો. સિદકિયા નામનો રાજા હતો, એની આંખો ફોડી નાખી, ત્યાર પછી એને મારી બી નાખ્યો. ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ ગયો, અને ગુલામ બનાવીને લઈ ગયો એમાં 4 કિશોરાવસ્થામાં છોકરા હતા. કિશોરાવસ્થા એટલે 15, 16, 17 વર્ષની ઉંમરની આસપાસના લોકો. અને એમાં એ હતા એક હનાન્યા, એક મિસાએલ, એક અઝારિયા, અને ચોથા હતા દાનિયેલ. આ 4 જણા પણ ગયા. અને નબુખાદનેસર થઈ જઈને એનો જે ખોજો હતો એને વાત કરી કે જો ઇઝરાયલમાંથી ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લાવ્યો છે, એમાં સારા સારા છોકરાઓને શોધી કાઢે છે, હૃષ્ટપુષ્ટ છોકરાઓને, સુંદર દેખાતા છોકરાઓને શોધી કાઢે, જ્ઞાનીઓને શોધ કે છે, અને એને મારે સારું તૈયાર કરે કે છે ને આપણે રાજ દરબારમાં નોકરી રાખવાના છે કે છે. એટલે કે સારા લોકોને તું શોધી કાઢ. અને એ હનાન્યા, મિસાએલ, અઝારિયા અને દાનિયેલની પસંદગી થાય છે. પસંદગી થાય છે બહુ સારી બાબત છે. તમને અહીંથી કોઈ અમેરિકા કે કેનેડા લઈ જાય, તમારે જવું નથી, જબરદસ્તી લઈ જાય છે. પણ ત્યાં ગયા પછી તમારા માટે એવા રસ્તા ખુલ્લા, ત્યાંની ગવર્મેન્ટમાં તમને જોબ મળે, તેના પ્રેસિડેન્ટ સાથે રહેવાનું મળે, તો જોવા જઈએ તો બહુ મોટી વાત છે. તમે સફળ થઈ ગયા કહેવાય. હવે એવું આ લોકોના જીવનમાં બને છે કે આ લોકોને રાજાની સાથે કામ કરવાનું, રાજાની સાથે નોકરી કરવાની છે, રાજાના સલાહકાર કે એવું કંઈક બનવાનું છે. એટલે જોવા જોઈએ બહુ મોટી તક, લોકો આના માટે પૈસા આપે. પરંતુ આ લોકો ત્યાં જાય છે અને લોકોને ખબર પડે છે કે રાજા જે ખોરાક ખાય છે ને એવો આપણે ખાવાનો છે. અમને નથી ખબર કે રાજાનો ખોરાક કેવો હતો મતલબ હોય તો બધું સારું જ ખાવાનું, પણ એની બનાવવાની જે રીત હશે એ બનાવવાની રીત કંઈક અલગ હશે. બનાવવાની રીત કહેવાનો મતલબ એ છે કે ચૂલા પર કે કેવા મસાલા કે કયું તેલ, એની વાત નથી, પરંતુ ઘણું ખાવાનું એ રીતે બનાવવામાં આવે કે લોકોના કોઈ દેવ દેવતાને ચઢાવવામાં આવે. અને એવું ચઢાવેલી વસ્તુ, એટલે આ ચઢાવેલી વસ્તુ હતી એ લોકો જે રીતે બનાવતા હશે એમાં ચઢાવવાનું આવતું હશે. દાનિયેલ જોઈ ગયા કે આવી વસ્તુ ખોરાક સરસ છે, સુંદર છે, ટેસ્ટી છે, હેલ્ધી છે, પરંતુ ઈશ્વરે ના પાડેલી આવું બધું તો મારે નહીં ખાવાનું. એટલે દાનિયેલનો વિચાર આપણે શું કરવાનું છે, પણ દાનિયેલ તો મનથી નક્કી કરી નાખ્યું હું તો ના પાડી દઈશ કે છે. હનાન્યા, મિસાએલ, અઝારિયા કે છે અમે લોકો ના જ પાડી દઈશું કે છે અમે લોકો આ વસ્તુ ખાઈએ નહીં. અને લોકોએ પેલા ખોજાને કહી દે, ખોજા અમને કે પરવાનગી મળવી જોઈએ, રાજાનો ખોરાક અમે ના ખાઈએ કે છે. દાનિયેલે મનમાં ઠરાવ કર્યો હું નહીં ખાઉં, આ મનથી નક્કી કર્યું જે થવાનું થશે. તે લોકોએ વાત કરી કે ભાઈ અમે લોકો જે છે ને આ ખોરાક અમે લોકો નહીં ખાઈએ. હવે તમે વિચાર કરો આવી પરિસ્થિતિમાં કદાચ તમે હો તો શું કરો? આવી પરિસ્થિતિમાં તમે પડ્યા હો તમે શું કરો? આ સામાન્ય રીતે લોકો શું પ્રાર્થના કરતા પ્રભુ પેલું ચડાયેલું મારી પાસે આવવાનું છે, પ્રભુ મારે તો આ લોકોની મધ્ય જ રહેવાનું છે, અમે તો આ લોકોના ગુલામ છે, અમારે આજુબાજુ બધા હાથ લોકો છે, પ્રભુ અમે નહીં લઈએ તો પ્રભુ તમે લોકોને એવું રૂઢું હૃદય આપો ને કે અમારાથી દૂર જ રહી જાય. પ્રભુ તમે લોકોને આંખો એવું કરી નાખો ને કે લોકોને અમારું ઘર જ ના દેખાય, પ્રભુ લોકો અમારી પાસે આવે જ નહીં. એટલે એવું નથી, પ્રભુ તો આ બધા માટે કહી દીધું ના પાડ્યું હોય ને. કેવી પરિસ્થિતિ છે, તમે કઈ જગ્યા પર છો એનાથી કોઈ મતલબ નથી. આ લોકો ગુલામ છે, પરદેશમાં છે. આ લોકોને જોવા જઈએ તો એ લોકોની પોતાની કોઈ ઈચ્છા જ નથી, પછતાં એ લોકો શું કહે છે અમે ના પાડી દઈશું. બસ મનમાં નક્કી કર્યું. બસ લોકોને એ નથી ખબર કે અમારે આવા સમયે કેવી પ્રાર્થના કરવી. લોકો પ્રાર્થના કરવા માંડે પ્રભુ આ રાજાના ખોરાકથી એમને બચાવો, રાજાના ખોરાકથી બચાવો. અને ઘણા તો પાછા એવું કે તેલના 2 ટીપા નાખીને ખાઈ નાખું શુદ્ધ થઈ જાય, અને એવું કરી નાખે. હા, ઘણા લોકો તો વિશ્વાસ કરી નાખે પ્રભુ તમારું જ લોહી છે ને તમારું જ માંસ છે, બસ
વાર્તા ખલાસ. અને અમે તો ખાઈએ છીએ, અમને કશું ના થાય. હા, એટલે પ્રાર્થના કરનારા કરે. એક બેને મને કીધું એમના ઘરમાં લગ્ન પ્રસંગ આવેલો તારે મને કે પેલો કેટરસ આવ્યો. મેં તો પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આની જીભ પર તમારું લોહી આવી જાય બસ. અને બરાબર મને ભાવ કીધો. અને કહ્યું બોલો સ્ટેલી આટલો ઓછો ભાવ કીધો કે છે પ્રભુ શું લોહી તો કોઈ ઓછો ભાવ કરાવે? એના માટે લોહી છે. માણસોને શું પ્રાર્થના કરવી એ નથી ખબર, કઈ પરિસ્થિતિમાં છે અને કેવી પ્રાર્થના કરવી છે લોકોને નથી ખબર. પરંતુ આ લોકો તો સ્પષ્ટ મોડા પર કહે એ ખોજાક આ નહીં ખાઈએ અમે લોકો. પેલો કે ના ચાલે એવું, આ તો ખાવું જ પડે કે છે. તો કે ના અમે નહીં ખાઈએ કે છે. તો કંઈક કામ કર ચાલ 10 દિવસ રાહ જો કે છે. 10 દિવસ સુધી અમને સીધું સાદું ખાવાનું આપ, શાકભાજી પેલા લોકોને પેલું બધું આપ, મટન મચ્છી જે રાજાનું છે આપ. પણ કે અમે 10 દિવસ સુધી અમે સાદો ખોરાક ખાઈશું. ભાઈ તું જો કે છે કોના ચહેરા ચમકીલા દેખાય છે અને કોનું શરીર હૃષ્ટપુષ્ટ દેખાય છે. ભાઈ તને જે યોગ્ય લાગે કરજે. તો શું 10 દિવસ પછી આ દાનેલ હા પાડી કે આ ભાઈ અમે કમજોર દેખાય છે એટલે કોઈ વાંધો નહીં. જો એવું થાત ને તો દાનેલ શું કહે, એક કામ કરો ભાઈ ખાવાનું તો નહીં, હવે મારો તો મારી નાખજા. વાર્તા પતી ગઈ. કેમ કે હનાન્યા મિસાઇલ અઝારિયા એ રાજાને કહે છે ને કે અમારો દેવ અમને બચાવી શકે એમ છે આગની ભઠ્ઠીમાંથી. ના બચાવત નહીં, પણ કે આ મૂર્તિની તો પૂજા અમે નહીં જ કરીએ. એટલે જરૂર એ નથી કે ઈશ્વર તમને બચાવે, જરૂર એ છે કે તમે ઈશ્વરના વચ્ચેને વળગી રહો છો કે નહીં. કેમ કે ઈશ્વરના વચ્ચેને માનો કે ના માનો, મરણ તો છે જ. પણ માનો તો સ્વર્ગના માટે મરણ છે, નહીં માનો તો નર્કના માટે મરણ છે. આટલો ફરક છે. અને દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું તેનો પહેલો અધ્યાય અને તેની 8મી કલમ. પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેથી હું મારી જાતને વટાડીશ નહીં. તે માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે વટાડથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. જો એ લોકો મનમાં ઠરાવ કર્યો કે છે. ઠરાવ એટલે ફાઇનલ, નક્કી. ના ખાઈએ અમે લોકો, અમે નહીં ખાઈએ, ખોજાને ના પાડી દીધી. અમે લોકો આ ખોરાક જે છે અમે ભૂલથી બી નહીં ખાઈએ. પણ 10 દિવસ સુધી આગળ તમે વાંચશો તો ખ્યાલ આવશે કે 10 દિવસ માગ્યા. કેમ કે પેલો ખોજો કહે છે ભાઈ મારી તો ઉપર જવાબદારી છે, મારે તો ઉપર જવાબ આપવો પડે, કે મારે આ જ બધું ખવડાવવું પડે. હવે તમે વિચાર કરો કે ઇઝરાયેલીઓ અને આપણે વિશ્વાસ કરનારા બી શું કહેવાય, ઇઝરાયેલીઓ કહેવાય. અને પ્રભુ શું બી ઇઝરાયલમાં આવેલા. તમે જો પ્રભુ શું તમે કદી ખાતા જોયા હોય તો બાઇબલની અંદર એમણે પેલું પાસખા પર્વ પાડ્યું. તો પાસખા પર્વમાં શું ખાવાનું હોય? અને પેલું હલવાનું મટન ખાવાનું હોય. 2 વખત પ્રભુ ચમત્કારો કર્યા, બરાબર. મેથીની ભાજીના ચમત્કાર કર્યા, હા, ગીલોડાનું શાક કે રીંગણા બટાકાનું શાક ના કરે, માછલીનું જ કરે ને. ઇઝરાયલો નોનવેજ જ ખાય, હા ને. અને આપણે ખ્રિસ્તીઓ બી આપણે એમાં જ મજા આવતી હોય. હવે વિચાર કરો, એક બાજુ એ છે અને દાનિયેલ લોકો અમે તો ઠરાવ કર્યો છે હા નહીં શાકભાજી આપો અમને, બરાબર. કેટલું અસંભવ વસ્તુ છે કે માણસો સારો ખોરાક છોડી અને એ લોકો શાકભાજી ખાય. પેલે કોઈ મનમાં નક્કી કર્યું કે ના અમે આ ખોરાક તો નહીં જ કે, કારણ કે આ ખોરાક અમને વટાળે એવો ખોરાક છે, યોગ્ય રીતે બનાવેલો ખોરાક નથી. પરંતુ ઘણા બધા લોકો નવા કરારનું વચન લઈ લે, પ્રભુએ કીધું છે પ્રાર્થના કરીને ખાઈ લેવાનું છે, એટલે આપણે તો પ્રાર્થના કરીને ખાઈ જ લેવાનું. સારું મળે છે તો કહેશે ખાઈ જ લે. તો ધ્યાનથી સમજો, દાનિયેલે, હનાન્યાએ, મિસાઇલ કે અઝારિયાએ આ જગ્યા પર પ્રાર્થના નથી કરી. પ્રભુ તમે એવું કંઈક કરો, આ ખોરાક અમારી પાસે આવે નહીં, અમને કોઈ રોકે નહીં, અમને કોઈ ટોકે નહીં, અમારા માટે સામાન્ય આવે, એ કોઈ પ્રાર્થના નથી કરી. આ જગ્યા પર એ લોકોએ એક્શન લેવાની હતી. આ જગ્યા પર કોઈ પગલાં ભરવાના હતા. નથી ખાવું એટલે નથી ખાવું ભાઈ, એ પ્રાર્થના ના ચાલે. કઈ જગ્યાએ તમારે પ્રાર્થના કરવી જોઈએ, કેવી પ્રાર્થના કરવી જોઈએ, એ ઘણી વખત માણસોને નથી ખબર પડતી અને માણસો કંઈક બીજી પ્રાર્થના કરી નાખે છે. ધ્યાનથી સમજો, આજે તમને ખ્યાલ આવશે કે કઈ કઈ જગ્યાએ પ્રાર્થના કરવામાં તમે ભૂલ કરી નાખો છો. જ્યાં ઈશ્વર વચ્ચેના આપણને ના પાડે છે ને ત્યાં પ્રાર્થનાની જરૂર નથી. ઈશ્વર તો ના જ પાડી દીધી છે, ત્યાં ના જ પાડી દીધી છે. ઘણી વખત એવું થાય છે, કોઈના ઘરે જમવાનું હોય અને કોઈકનો ઉપવાસ હોય, મને એમ કે મારો ઉપવાસ શું કરું, હું ખાઈ લો. હું એવું જ કહું ભાઈ ખાઈ લો. ઉપવાસ પૂછવાનું હોય કે હું ખાઉં કે ના ખાઉં, હું એવું જ કહું ભાઈ ખાઈ લો, એક કામ કરો. હકીકતમાં ખબર છે કે આપણે નક્કી જ કરો તો પૂછવાનું જ ના હોય.
નહીં તો એક્શન લેવાની કે મેં મારા મનમાં ઠારે કે હું આજે નથી ખાવાનું નથી ખાવાનું, પછી ગમે તેવું બનાવેલું હોય ને એનાથી આપણને કોઈ મતલબ નથી. એટલે ધ્યાનથી સમજો કે માણસને ક્યારે કઈ જગ્યાએ શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ પ્રાર્થના કરવી જોઈએ એ માણસને નથી ખબર. ઈશ્વરનું વચન આવે ત્યાં તમારે ઈશ્વરના વચન પર અમલ કરવાનો છે. ત્યાં પ્રાર્થના શબ્દ એ આવતો નથી, ત્યાં પ્રાર્થના નથી આવતો. નહીં તો ઈશ્વર આખું વચન શું કામ આપત, આખું બાઇબલ શું કામ આપત? એવું ના કે ગમે તે પરિસ્થિતિમાં પ્રાર્થના જ કર્યા કરો તમે લોકો. આવું છે તે પરિસ્થિતિમાં તમને બહાર કાઢી નાખીશ એવું નથી. અને હવે શું થયું કે નબૂકદનેસ્સરને એક સપનું આવ્યું, અને સપનું આવ્યું તો એને લાગ્યું કે સપનું જોરદાર છે, એટલે બહાનું બતાવું સપનું ભૂલી ગયો છું કે છે. સપનું ભૂલી ગયો છું, મને સપનું પણ બતાવો, મને અર્થ પણ બતાવો. કોઈ કરતાં કોઈ સપનું ના બતાવી શક્યું. સપનું ના બતાવે એટલે અર્થની તો વાત જ નથી. રાજા કહે છે બધા જ્ઞાનીઓને મારી નાખો. એટલે મારવા માટે કોની પાસે આવ્યા? દાનિયેલની પાસે. દાનિયેલ કે ભાઈ આવું કેમ છે? તો કે રાજાને સપનું આવ્યું છે કોઈ બતાવી નથી શકતું. તો કે ચલો મને રાજા પાસે લઈ જાઓ. અને રાજા પાસે ગયા. રાજા પાસે જઈને રાજાને કીધું રાજા મને આજની રાત આપો કે છે, હું કે જે પ્રાર્થના કરીશ મારા દેવ તમારું સપનું મને બતાવીશ, કાલે હું તમને સપનું કહી દઈશ. અને પછી બોલાવે છે હનાના મિસાઈલ અઝારિયાને, ભાઈ આવો રાજા પ્રાર્થના કરી. જો અહીં ગાડી એક્શન નથી લેવાનું. હું બોલો હમણાં સપનું કહ્યું થોડું કહેવાય, એ સપનું એ લોકોને ખબર જ નથી. તો એના માટે તો પ્રાર્થનાની જરૂર છે ને. તો પ્રાર્થના ક્યારે કરવાની તમે ધ્યાન રાખો કે જ્યારે તમને કશું જ નથી ખબર, શું કરવા છે નથી ખબર, એવું કોઈ વચન નથી ત્યાં આગળ, તો અહીંયા તમને દેવની સલાહની જરૂર છે. તો 3 જણને બોલાવે છે મિત્રોને, અને કે જો ભાઈ આવી આજ્ઞા નીકળી છે, બધા જ્ઞાનીઓને મારી નાખવાના છે, અને બિચારા જ્ઞાનીઓ મરી જશે કે છે. જો દાનિયેલે પોતાની નથી પડી, હનાના મિસાઈલ અઝારિયાને નથી પડી, પણ કે એક પેલા રાજાના સપના બીજા બધા મરી જાય કે છે. કોઈ જ્ઞાની મરવો ના જોઈએ કે છે. એટલે કે ચલો આપણે પ્રાર્થના કરીએ કે છે. અને એ લોકોએ પ્રાર્થના કરી અને બાઇબલ કહે છે લોકો સુઈ ગયા. અને દાનિયેલના પુસ્તકમાં લખેલું છે, દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને વાંચો એની 17 અને 18મી કલમ. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાનિયા, મિસાએલ અને અઝારિયાને એ વાત જણાવી, જેથી તેઓએ રહસ્ય વિશે આકાશના દેવની દયા માંગી. સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે. જે લોકોને ચિંતા છે નાશ નથી પામવાનું વગર ફોગટનું, ચલો કે છે આપણે પ્રાર્થના કરીએ. અને એની 19મી કલમ બી વાંચો. રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યું. ત્યારે દાનિયેલે આકાશના દેવની સ્તુતિ કરી. રાતના સંદર્શનમાં, રાતનું સંદર્શન એટલે સપનું. જો વિચાર કરો સવારે મરણ છે, સવાર સુધીનો સમય છે, એક જ વાર પ્રાર્થના કરી પછી બિંદાસી સૂઈ ગયા. તો એ લોકો પ્રાર્થના શું કરે? પ્રભુ પેલાનું સપનું હોય ને મને આપો. હવે મને સપનું આપો તો સપનું જોવા માટે સૂઈ તો જવું પડે બરાબર. હવે સવારે મોત હોય, રાતે કોઈ ઊંઘ આવે, વિશ્વાસ કેવો તમે જો. અને આ સમયે પ્રાર્થના કે પેલાનું સપનું આવ્યું છે, આવું કશું નથી, કોઈ એવું વચન નથી કે પેલાનું સપનું આપણે આપણી અંદર ખેંચી શકીએ, એવું કોઈ હતું નહીં. એટલે આજે કે આપણે પ્રાર્થના જરૂરી છે. અને માટે એ વખતે એ લોકોએ પ્રાર્થના કરી. ત્યાર પછી એવું થાય છે કે નબૂકદનેસ્સર રાજા એક મોટી મૂર્તિ બનાવે છે, 90 ફૂટ ઊંચી જબરદસ્ત મૂર્તિ બનાવે છે. કે છે આની જ પૂજા કરવાની, જે કોઈ આની પૂજા ના કરે એને આગની ભઠ્ઠીની અંદર એ લોકોને નાખી દેવામાં. આ તો છેક વર્ષોથી સરે કીધેલું હતું કે મૂર્તિ પૂજા તમારામાં ના હોય, મૂર્તિ પૂજા નથી કરવાની. આ વચન જ છે. હવે અહીંયા આવી કોઈ પ્રાર્થના કરવાની જરૂર, પ્રભુ પેલી મૂર્તિને દૂર કરો, પ્રભુ એ મૂર્તિ બળીને ભસ્મ થઈ જાય, પ્રભુ અચાનક એની પર બોમ્બ પડે, ફૂટી જાય, આવી કોઈ પ્રાર્થનાની જરૂર નથી. ગાડી અહીંયા તો તમારે એક્શનની જરૂર છે. અહીં કોઈ પ્રાર્થના કામ ના કરે, અહીં તમારે પ્રાર્થના કરવાની પણ નથી. અહીં પ્રાર્થના કરીશ તો એવી પ્રાર્થના કરો કે પ્રભુ મારા અડગ રહેવાનું, બસ હું ના જ પાડી દઈશ, હું નથી કરવાનું પૂજા. ભલે જેને જે કરો પણ હું તો ના કરું પૂજા. મને કહેવાના માટે શક્તિ આપો એ વસ્તુ અલગ છે. બાકી અહીંયા પ્રાર્થનાની જરૂર નથી, અહીંયા તો એક્શનની જરૂર છે. કારણ કે ઈશ્વરે તમને આજ્ઞા આપી દીધી છે કે આ કામ તમારે નથી કરવાનું. અને જો બિંદાસ થયા 3 જણાએ પૂજા જ ના કરી, અને ના કરી તો આ લોકો 3 જણા એ લોકો પકડાઈ ગયા. રાજા એ લોકોને ઓળખતા હતા, કારણ કે જ્યારે સપનાનો અર્થ કીધેલો ને ત્યારે દાનિયેલને ઊંચી પદવી આપેલી. તો દાનિયેલ કે હનાના, મિસાએલ, અઝારિયા મારા મિત્રો છે, એ લોકોને બી આપો. એ લોકોને ઊંચી પદવી મળી. ત્યાં સ્પષ્ટ લખેલું છે, કહેનાર આવીને એવું કહે છે રાજા જેને તે ઊંચી પદવી આપેલી છે એ લોકો આ કામ કરે છે, મૂર્તિ પૂજા નથી કરતા કે છે, બોલાવો કે છે, એ લોકોને મારો કે નાખો અગ્નિની ભઠ્ઠીમાં. રાજા કે જો તમને એક તક આપું છું કે છે, પાણી સિતાર બધું વાગવા લાગે એટલે તમે એની પૂજા કરી નાખો કે છે, નહીં તો કે આગની ભઠ્ઠીમાંથી બચાશે કે કોઈ દેવું છે. અને ત્યારે આ હનાનિયા, મિસાએલ, જ્યારે જે જવાબ આપે છે એ જવાબ એ લોકોને હતો
કે રાજા અમને બચાવી શકે છે, અમારો દેવ અમને બચાવી શકે છે. કોણ કે ના બચાવે તો નહીં, પણ આપ મૂર્તિની પૂજા નહીં કરે. અહીં પ્રાર્થનાની નથી જરૂર. અહીં તમારે પ્રાર્થના નથી કરવાની. તો મરવા પડે તો મરવા માટે તૈયાર રહેવાનું છે. અહીં તો તમારે આજ્ઞા પાડવાની છે કે મારે નથી મૂર્તિ પૂજા કરવી. ના પાડી દીધી અને એ લોકોને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા. તો શું થયું? ચોથા પ્રભુ આવ્યા કે તમે મારા કહેવા પર મૂર્તિની પૂજા ના કરો અને હું તમને એકલાને રહેવા દઉં કે છે. અને પ્રભુ એ લોકોની મધ્ય આવ્યા અને પ્રભુ આવે ને એટલે સાયન્સ બી પોતાનું કામ બધું બદલી નાખે. આગ હતી ને એણે એસીનું કામ શરૂ કરી દીધું. એ લોકોના ખાલી બંધન પડી ગયા. 3 જણા ખુશ થઈ ગયા કે છે કે રાજા જુઓ છો 4 જણા, ચોથો દેવપુત્ર જો એ બહાર આવી જાઓ કે છે. અને એ લોકોને સૂંઘીને જુઓ છે, આગની વાસ સુધા નહીં. આ લોકોના જેવો કોઈ દેવ નથી કે છે. રાજા રાતોરાત બદલાઈ ગયો. હવે આના દેવની પૂજા કરજો કે છે. અને જે કોઈ આના દેવની પૂજા ના કરે ને એના ઘરનો ઉકરડો કરી નાખવામાં આવે ને એને માણસના ટુકડા જ કરી નાખવામાં આવે. વિચાર કરો કે જે જગ્યા પર પ્રાર્થનાની જરૂર છે ત્યાં પ્રાર્થના કરવાની છે, અને જે જગ્યા પર તમારે ઈશ્વરના વચન પાળવાના છે ત્યાં તમારે ઈશ્વરના વચન જ પાળવા છે. આ કામ તમારે કરવાનું છે. આવી પરિસ્થિતિમાં તમે પડો ત્યારે એના માટે કોઈ પ્રાર્થનાની જરૂર નથી. ત્યારે તો તમારે સીધું એક્શન જ કરવાની જરૂર છે. વર્ષો વીતતા ગયા. દાર્યાવેશ નામનો રાજા આવ્યો. પણ દાનિયેલ હજુ પણ જીવે છે. વૃદ્ધ છે પણ હજુ પણ જીવે છે. હજુ પણ એમનું નામ છે. અને જે લોકો દાર્યાવેશની સાથે કામ કરતા હતા એ લોકોએ જોયું કે આ દાનિયેલની બહુ ઇજ્જત છે, દાનિયેલ બહુ માન છે, ચલો એને ફસાઈએ. એટલે બહુ બધા લોકો પ્રપંચો કર્યા દાનિયેલને ફસાવવા માટે. દાનિયેલ ફસાયા નહીં. એટલે પછી એ લોકોએ જોયું કે દાનિયેલ આખો દિવસ શું કરે છે, એની દિનચર્યા શું છે. તો એ લોકોએ જોયું કે આ માણસ દિવસમાં 3 વખત એક્ઝેક્ટ સમયે યરુશલેમ તરફની બારી ખુલ્લી રાખીને 3 વખત પ્રાર્થના કરે છે. એટલે આ લોકોને ખ્યાલ આવ્યો કે આ ધાર્મિક માણસ છે અને એના દેવ સિવાય કોઈને નમતો નથી. એટલે જો આને ફસાવો ને તો આપણે એક કામ કરીએ કે આને એવી કોઈ કાયદો બનાવીને ફસાય કે જેમાં એના દેવને માનવાનું ના આવે. એટલે 3 આઈડિયા મારી દાર્યાવેશી પાસે ગયા, હુકમ લખીને ગયા. રાજા આપણે આવો હુકમ બનાવે 30 દિવસ સુધી તમારી જ પૂજા કરવાની, અને જે કોઈ તમારી પૂજા ના કરે ને એને સિંહોના બિલમાં નાખી દેવાના કે છે. રાજાને સારું લાગ્યું, મારી બધા પૂજા કરે કેટલું સારું. રાજા કે કરો એવું કે છે. એટલે તરત એમણે સહી કરી આપી અને દાનિયેલને ખબર પડી. આ તમે જો આ દાનિયેલનું પુસ્તક વાંચો ને તમને ખબર પડશે કે દાનિયેલ અને દાર્યાવેશ આ લોકોનો મિત્ર જેવો સંબંધ હતો. અને રાજા એ દાનિયેલને બહુ ચાહતા હતા, એને બહુ પ્રેમ કરતા હતા, બહુ ખાસ સંબંધ હતો. એને રાજાને નથી ખબર કે આ મારા મિત્રને ફસાવાનું કારસ્તાન આ લોકોએ કરેલું છે. હવે આ દાનિયેલ એ રાજાને કહે, રાજા સહી કરી છે ને પાછો કાગળ મંગાવો, બાળી નાખો, મને ફસાવાનું કરે છે. અચ્છા તારા માટે છે, બોલાવો એ લોકોને, ચલો એ લોકોને મારી નાખ્યા આમ તેમ કરી. પણ દાનિયેલ એવું કશું નથી કરતા. પણ દાનિયેલ જે કાર્ય કરે છે આપણે જોઈએ એનો 6થો અધ્યાય દાનિયેલનું પુસ્તક 6થો અધ્યાય એની 10મી કલમ. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરુશલેમ તરફ ઉગાડી રહેતી હતી, અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. શું કહે છે? અગાઉ કરતો હતો તેમ. બરાબર, અગાઉ કરતો એટલે જે રોજિંદી પ્રાર્થના હતી એ જ પ્રાર્થના કરી, નવી પ્રાર્થના નથી કરી. એનો મતલબ દાનિયેલે આ જગ્યા પ્રભુ નથી પ્રાર્થના કરી. પ્રભુ પેલો ફરમાન પર સહી થઈ ગયેલું છે ને, રાજાને બુદ્ધિ આપો, રાજા ફરમાન પાછું ખેંચે, પેલા લોકોને બુદ્ધિ આપો કે આ ફરમાન લઈ લે પાછું, પ્રભુ તમે એવું કંઈ કરો કે હું ના હાથમાં આવું, કશું જ નહીં. એ કોઈ પ્રાર્થના નથી કરી. અગાઉ કરતા હતા. તો અગાઉ તો આ કાયદો હતો નહીં, આ કાયદો હતો નહીં એટલે આવી તો કોઈ પ્રાર્થનાની જરૂર જ નથી. અને એમણે પ્રાર્થના પણ નથી કરી એવી. તમે જુઓ કે જે કરવાનું છે એ જ કરવાનું છે. ક્યારે કઈ જગ્યાએ કેવી પ્રાર્થના કરવી એનું ભાન આપણને હોવું એ બહુ જરૂરી છે. તમે ફક્ત પ્રાર્થના કરો છો એ ના ચાલે, પણ ક્યારે પ્રાર્થના કરવાની, કઈ બાબત માટે પ્રાર્થના કરવાની, કઈ જગ્યાએ પ્રાર્થનાની જરૂર છે અને કેવી પ્રાર્થનાની જરૂર છે એને ધ્યાનમાં રાખવાની એ બહુ જરૂર છે. અને દાનિયેલ એ કોઈ પ્રાર્થના એ કરતા નથી, પરંતુ અગાઉ કરતા હતા. એમ યરુશલેમ તરફ જે બારી ખુલતી હતી એ ખુલ્લી જ બંધ કરીને કરતા હતો, દરવાજો બંધ કરીને પ્રાર્થના કરતા હતો. કોની પાસે સબૂત હતું? ના પકડાત, કશું ના થાત. પણ અગાઉ કરતા હતા એમ જ કર્યું. નથી કરવાનો રાજાની પૂજા એટલે નથી જ કરવાનો. પકડાઈ ગયા. જો એક પણ વખત દાનિયેલે રાજાને વિનંતી કરી, રાજાજી મને છોડાવો. રાજાએ સાંજ સુધી પ્રયત્ન કર્યા, છૂટ્યા નહીં. પરંતુ દાનિયેલે એક પણ વખત વિનંતી સુદ્ધા પણ નથી કરી
કે તમે મને છોડાવો. અને હવે દાનિયેલ પાસે એવો કોઈ સમય પણ નથી કે દાનિયેલ એવી પ્રાર્થના કરે કે પ્રભુ તો મને પેલા સિંહોના મોઢામાંથી છોડાવજો ને, તમે સિંહોને મારી નાખજો ને, પ્રભુ સિંહોને નિષ્ક્રિય કરી નાખજો ને, સિંહોને સુવડાવી નાખજો ને, કશું જ નહીં. હું તમને કહું કે એક ગુફાની અંદર તમારે એક જ રાત સિંહ જોડે કાઢવાની આવે. તમે પ્રાર્થના એવી કરો કે પ્રભુ સિંહને ભર ઊંઘવા જાય, તમે જાઓ તો ભર ઊંઘમાં જ હોય. શું તમે જોઈને ઊંઘી જશો? તો હાથ પર ઊંઘી ગયો છે, આપણે બી ઊંઘી જઈએ. હા, અઘરું છે આ વસ્તુ. અને માટે જ્યારે આપણે બાઇબલ વાંચીએ તો આપણે સમજીએ કે દાનિયેલ એક જ હશું, મેં કોનું બગાડ્યું છે, હું મારા પ્રભુની વિરુદ્ધ મેં શું કરેલું છે, મેં મારા પ્રભુની આજ્ઞા પાડતી હું સારું બનું, મારું સારું જ થાય. તમારે તમારું સારું થાય ને એના માટે પ્રાર્થનાની જરૂર જ નથી. સારું કરો ને, ખેતરમાં બાવળિયા રોપીને આવ્યો ને ઘરો એને ઘૂંટણો પડીને ઉપવાસ સહિત પ્રાર્થના કરો, પ્રભુ ઘઉં બહુ સારા આવવા જોઈએ. આવવાના ઘઉં, તારે કાંટા રૂપિયા તો વાગવાના છે. જે કર્યું છે જ તમારે ભોગવવાનું છે. ભાઈ તમારી પ્રાર્થના નહીં કામ લાગે. એટલે ક્યારે કઈ જગ્યાએ પ્રાર્થનાની જરૂર નહીં. તમે સારું રોપ્યો સારું ઉગવાનું કે નહીં? ભાઈ તે પ્રાર્થનાની જરૂર છે આપણને. પ્રભુ ઘઉં રોપ્યા છે તો બાવળ ના આવવા જોઈએ, ના જ આવે. કેમ કે તમે જે કર્યું છે તમારા સામે આવવાનું છે. અને માટે એવી જગ્યા પર ખરેખર કોઈ પ્રાર્થનાની જરૂર નથી. પણ આપણે જે કરીએ છીએ એ જ આપણને સામે મળવાનું છે. અને માટે ધ્યાનથી સમજો, તમે જે કરો છો ને એ તમારી સામે આવો. તમે સારું કરશો ને તો તમારું એકંદર સારું થશે. યુસુફે સારું કર્યું તો એકંદર સારું થયું. હા, વચ્ચે ભાઈ ડખોલો થાય, ખાડામાં પડવાનો આવે, પણ તમે મરી ના જાઓ. તમે કોઈના ગુલામ બનો પણ ત્યાં ગુલામી કરવાનું ના આવે. તમે જેલમાં જાઓ પણ તમે કેદી તરીકેના કોઈ કામ કરવાનું ના. બહાર બધાને એવું લાગે જો પેલો કેદી છે, પણ તો ત્યાં જોયું તારે ખબર આપણો વટ કેટલો છે. હા ને, એટલે માટે છે ને તમે સારું કરશો ને તો તમારે સારું જ તમારું થશે. એના માટે તમારે પ્રાર્થના નહીં કરો ને કોઈ જરૂર નથી. પ્રભુ મારું સારું કરો, મારું ભલું કરો. કામ જ એવા નથી ને ભાઈ પ્રભુને કહે કરે પ્રભુ મારું સારું કરો ને. પ્રભુ કે શું સારું કરું? શું તે સારું કર્યું તારે સારું જોઈએ છે? અને પ્રભુ તો કેવા છે, તમારી કરણીઓ પ્રમાણે બદલો આપનારી સર છે. તો આપણે કરણી સારી ના કરી હોય અને ભાઈ પ્રભુને કે પ્રભુ મારું સારું કરો ને, પ્રભુ કે વસ્તુ શક્ય નથી. આપણે જે કંઈ વાવ્યું છે એ આપણે ફળ ભોગવવું જ પડશે. પણ પ્રાર્થના શું કર્યું માણસને નથી ખબર, માટે માણસ એવી પ્રાર્થના કરે છે. પણ જે વચ્ચે આજે આપણે વાંચી રહ્યું હતું રોમનોનો પત્રક તેનો 8મો અધ્યાય અને આપણે જે 26-30 કલમ આપણે વાંચીએ ત્યાં બાઇબલ એવું કહે છે. 26મી કલમ વાંચો તો તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી. યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી. પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આત્મા પોતે એટલે કે પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિશાસક. અવાચ્યનો મતલબ એવો છે કે જેનું વર્ણન ના કરી શકાય, તમે કહી ના શકો એવા શબ્દથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. હા, પવિત્ર આત્મા આવીને આપણા દ્વારા એ પ્રાર્થના કરાવે છે. હાલેલુયા, હાલેલુયા. સમજો તમે શું શબ્દ બોલવાના એ તમને નથી ખબર, પણ પવિત્ર આત્મા તમારી અંદર આવે ને તો એ પવિત્ર આત્મા તમારા દ્વારા બોલાવશે. પવિત્ર આત્મા તમારા દ્વારા બોલાવશે. એક છોકરાનું લગ્ન નક્કી થયું અમેરિકા. ખાસી જૂની વાત, કદાચ 2002 કે 2003ની વાત. અને એણે બિચારે પાસપોર્ટ માટે અરજી કરી, એનો પાસપોર્ટ જ ના આવે. એ વખતે આ બધા સ્માર્ટ મોબાઈલ નહીં, એટલે પેલું નેટ કાફે પર જઈને જોવું પડે કે ભાઈ મારો પાસપોર્ટ શું થયું. એ જ્યારે જાય ને તારે એક લાઈન લખી લો, 10 દિવસ પછી તપાસ કરો, 10 દિવસ પછી તપાસ કરો પાસપોર્ટ માટે. અને મારે અચાનક એમના ઘરે જવાનું થયું. એમના ઘરે ગયો અને એ બહેને મને કીધું કે મારા છોકરા માટે પ્રાર્થના કરો ને. તો શું થયું? એનો પાસપોર્ટ જ નહીં આવતો. એ કેટલા વખત હતો કે 6 મહિના થઈ ગયા. કે જ્યારે બી જાય ત્યારે આવું જ આટલું જ લખેલું. આજે પણ જોવા ગયો હશે કે છે, હવે ખબર નહીં આજે શું હશે કે છે. અને મને પ્રાર્થના સોંપી. મેં પ્રાર્થના કરી, મારો કોઈ ઈરાદો નહીં, પણ મારા મોઢામાં સપના કે પ્રભુ પાસપોર્ટ આવો ને તો આ અઠવાડિયે ને તો કદી ના આવે. પેલી બેન ગભરાઈ ગઈ. કેવી પ્રાર્થના કરી? ભાઈ મને બી નથી ખબર, મારા મોઢે શબ્દ નીકળી ગયા. એટલામાં એમનો છોકરો આવ્યો. બેટા શું થયું? એ જ મમ્મી કે એ જ લાઈન લખી 10 દિવસ પછી તપાસ કરો. પણ 3જા દિવસે પાસપોર્ટ આવી ગયો. 3જા દિવસે હવે જો વિચાર કરો, પેલો એ દિવસ પણ જોઈને આવ્યો કે 10 દિવસ પછી તપાસ કરો. પણ એનો મતલબ જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે તો પાસપોર્ટ બનીને તૈયાર હતો. અને ત્યારે પર ડિસ્પેચ થઈ ગયો ને ઘરે પણ આવી ગયો 3 દિવસ અંદર. પણ મારો કોઈ વાર ઈરાદો નહોતો કે હું આવી પ્રાર્થના કરું, હું આવા શબ્દો બોલું. પવિત્ર આત્મા અવાચ્ય નિશાસાથી આપણે સારું
મધ્યસ્થા કરે છે. એ આપણા મોઢામાં શબ્દો મૂકે છે ને આપણે શબ્દો બોલી નાખે. તમને ખબર નથી હોતી કે આપણે સારા સારા શબ્દો વાપરીએ, આપણે બાઇબલના વચન બોલીને પ્રાર્થના કરીએ, એ બધી આપણાથી છે, એ આપણા જ્ઞાનથી છે. પરંતુ જ્યારે પવિત્ર આત્મા આપણા દ્વારા પ્રાર્થના કરાવે તો કહે છે કે એ પ્રાર્થના આપણને ખબર પણ નથી પડતી, આપણે વર્ણન પણ નથી કરી શકતા એવા શબ્દોથી એ પ્રાર્થના કરે. કેમ કે મારી પાસે કોઈ જવાબ નહીં કે મેં આવી પ્રાર્થના કેમ કરી. એટલે પવિત્ર આત્મા એવા શબ્દોથી આપણી પાસે પ્રાર્થના કરે છે. અને આગળ શું લખ્યું 27મી કલમ? અને આત્માની ઈચ્છા સી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. હા, જો પવિત્ર આત્મા કેવી રીતે પ્રાર્થના કરે છે આપણા તરફ? ઈશ્વરની જે ઈચ્છા છે. પવિત્ર આત્મા કહો તમે, યહોવા બાપ કહો અને પ્રભુ ઈસુ કહો, આ ત્રણેય મળીને તો બધા એક જ છે. આ ત્રણેય એકબીજાને ઓળખે છે. આ ત્રણેય સર્વશક્તિમાન છે. એકબીજા દરેક કામની અંદર આ લોકો એક જ છે. અને માટે જે યહોવા બાપને ખબર છે, પ્રભુ ઈસુને ખબર છે, પ્રભુ ઈસુને ખબર છે, એ પવિત્ર આત્માને ખબર છે. કદાચ તમને કોઈ કલમ યાદ આવી ગયો કે પ્રભુ ઈસુ એવું કહે છે કે મારા પાછા આવવાનો એક ઘડી અને દિવસ બાપ સિવાય કોઈ નથી જાણતું. એનું કારણ અલગ છે. એ પ્રભુએ એટલા માટે કીધું કે જે દિવસે પ્રભુ ઈસુ આવશે ને એ દિવસે આ દુનિયા પર બની શકે 2 તારીખ હોય અને બની શકે 3 પણ તારીખ હોય. કારણ કે ઓસ્ટ્રેલિયા આપણા કરતાં 5 કલાક આગળ છે. આજે આપણે કઈ તારીખ છે? 15 ને? ત્યાં 16 તારીખ શરૂ થઈ ગઈ, બરાબર. બની શકે કોઈ જગ્યા હજુ 14મી તારીખ ચાલતી હોય. એટલે એવું બની શકે. એટલે પ્રભુ કે એ દિવસની વાત ના કરશો, એ સમયની પણ વાત ના કરો. અત્યારે આપણે ત્યાં જે સમય થયો છે એ અમેરિકામાં નથી, કેનેડામાં નથી, ત્યાં બીજો સમય ચાલી રહ્યો છે. હવે પ્રભુ કોઈ એક સમય આપી દે, હું 7:30 આવીશું, 7:30 કંઈ ના માનવાના. તો ભાઈ પ્રભુ બધા દેશનો થોડો ટાઈમ બતાવે. એટલે પ્રભુ કે આ 2 દિવસની વાત નથી કરતો, એ મારો બાપ જાણે જ કે છે. હા, એટલે એ આખી વસ્તુ અલગ છે. પણ ત્રણેય જણ દરેક વાતની અંદર એક છે. 3 જણ કોઈ પણ યોજના બનાવે છે તો સાથે બનાવે છે. અને એટલે પવિત્ર આત્મા જ્યારે આપણા દ્વારા પ્રાર્થના કરાવે છે ને, આપણા દ્વારા જે પવિત્ર આત્મા બોલે ત્યારે એમને ખબર છે કે ઉપર શું નક્કી થયું છે. એટલે એ જ પ્રમાણે પ્રાર્થના કરે અને પછી આપણે સાક્ષી આપીને ખુશ થઈએ છીએ, જો મેં આવી પ્રાર્થના કરીને આવું જ થયું. પણ એ નથી ખબર, તમને નથી ખબર, એ તો પવિત્ર આત્માએ તમારા દ્વારા પ્રાર્થના કરાઈ. અને માટે ક્યારે પ્રાર્થના કરવી જોઈએ અને કેવા શબ્દો હોવા જોઈએ એ આપણે જાણતા જ નથી. એ તો પવિત્ર આત્માથી હોવું જોઈએ. અને પવિત્ર આત્મા કઈ રીતે પ્રાર્થના કરે? તો કે આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે. હવે વિચાર કરો કે હતું એવું કે યુસુફ જાય અને એને તો ખાડામાં નાખવામાં આવે. હવે યુસુફને કહે, યુસુફ તું પ્રાર્થના કર. યુસુફ એવી પ્રાર્થના કરે, પ્રભુ હું જઉં ને મારા ભયો એટલે મને ખાડામાં નાખી દે. કરે પ્રાર્થના? એ ના કરે પ્રાર્થના. એ તો એવું જ કે ખબર પડે પ્રભુ મને ખાડામાં ના નાખી પ્રાર્થના કરો. અને માટે છે ને હંમેશા ઈશ્વરને સોંપીને પ્રાર્થના કરો. પવિત્ર આત્માને કહો, તમને નથી ખબર તમારા જીવનમાં શું બને? જે બનવાનું છે એ એકંદરે સારું બનશે. કેમ? આગળ વાંચો ને 28મી કલમ. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. હાલેલુયા, હાલેલુયા. બંને હાથ ઊંચા કરીને બોલો હાલેલુયા. હાલેલુયા. શું કહે છે ઈશ્વર? કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે છે એ લોકોને એકંદરે સગળું હિતકારક નીવડે છે. એ તમને ખાડામાં નાખો ને તોય તમારું સારું થાય, તમને ગુલામ બનાવો તોય તમને સારું થાય, તમને સિંહોના બિલમાં નાખો તોય તમારું સારું થાય, તમને આગની ભઠ્ઠીમાં નાખો તોય તમારું સારું થાય. તો પ્રાર્થના આપણે કેવી હોવી જોઈએ? પ્રભુ આગની ભઠ્ઠી આવતી હોય તો આવવા દેજો, સિંહોનું બિલ આવતું હોય તો આવવા દેજો, પ્રભુ ખાડો આવતો હોય તો આવવા દેજો, યુસુફ કરતાં ઊંડો આવવા દેજો. પણ આમાં વિશ્વાસ છે ને કે એકંદર મારું સારું થશે તો આપણે યોગ્ય પ્રાર્થના કરી શકીએ. અને માટે ધ્યાનથી સમજો કે યોગ્ય પ્રાર્થના કરવી એ જરૂર છે. ક્યારે કરવી એ જરૂર છે, પણ જે સમયે તમારે એક્શન લેવાના છે ત્યારે તમારે એક્શન લેવાના. શાદ્રાક, મેશાક કે અબેદનગોએ કે દાનિયેલે એ લોકોએ કદી કોઈનું ભૂંડું નથી કર્યું, તો જે લોકોનું ભૂંડું નથી થયું. અને માટે હું તમને આજે એક જ વાત ખાસ સમજાવવા માગું છું, કદી તમારું સારું થાય ને એ પ્રાર્થના ના કરશો, એ પ્રાર્થના જ ના કરશો. ખાલી સારું કર્યા કરો બસ. તમે સારું કરશો ને તમારું સારું જ થશે. નહીં પ્રાર્થના કરો તો બી, અને તમે ભૂંડું કરતા હશો ને તો ગમે એટલી પ્રાર્થના કરો ને, ઘૂંટણો છોલી બી નાખો ને, ઓપરેશન કરાવવું પડશે પણ સારું તો નહીં થાય. આના માટે તમે સારું કરશો તો તમારું સારું જ થવાનું છે. ભાઈ તમારી પ્રાર્થના હશે કે નહીં હોય એનાથી આપણને કોઈ મતલબ નથી. કારણ કે પ્રભુએ શું કીધું? એક વચન આપણે વાંચ્યું ઉત્પત્તિનું પુસ્તક, ત્યાં 4થો અધ્યાય 7મી કલમ. જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ
તારે દ્વારે સંતાઈ રહી છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પણ તું ધણીપણું કરશે. કેટલું સ્પષ્ટ લખ્યું ભાઈ. જો તું સારું કરતું તું માન્ય નહીં થાય કે સારું કરો તો આપણે માન્ય જ થયા ને, અને માટે આપણે સારું કરશો ને તો ઈશ્વરની દૃષ્ટિમાં આપણે માન્ય જ થઈશું, અને સારું કરીશું તો આપણું સારું જ થશે. આપણા સારાપણા માટે આપણે કોઈ પણ પ્રાર્થનાની જરૂર નથી, ઈશ્વર આપણું સારું જ કરશે. જો આપણે સારું કરે છે તો આપણું સારું થશે. અને માટે પાઉલ પ્રેરિત એવું કહે છે, છેલ્લી કલમમાં છે ગલાતીઓનો પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય તે 9મી 10મી કલમ. તો સારું કરતા આપણે થાકવું નહીં, કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમય લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું અને વિશેષ કરીને વિશ્વાસના કુટુંબના જે છે તેઓનું સારું કરીએ. છે ને ઈશ્વર આપણને શું કહે, તમે સારું કરો. બસ આપણે સારું કરીશું તો ઈશ્વર પણ આપણું શું કરશે, સારું જ કરશે. આપણું કોઈ કશું બગાડી નહીં શકે. ભલે લોકોને ખાડામાં નાખવા હોય તો નાખવા દો, ભલે લોકોને આગની ભઠ્ઠીમાં નાખવા હોય તો નાખવા દો, પણ જે એમાં નાખશે એમાં ઈશ્વર આપણું સારું જ કરશે. ઈશ્વર આપણું ખરાબ નહીં થવા દે. યુસુફનું કોઈ હાડકું ભાગવામાં નથી આવ્યું. સાદરાક મેશક અબેદનો ગુના કોઈ વાળ કે એ લોકોના કપડાં કે કોઈ ચામડી એ લોકોની બળવામાં નથી આવી, કે દાનિયેલને તમે જુઓ તો કોઈ ખરું સુદ્ધા નથી આવી. એ લોકોને કોઈ કશું નથી કરી શકી. અને માટે આપણે જો સારું કરતા હોઈશું ને તો આપણું સારું જ થશે. અને માટે ઈશ્વર પણ કહે છે તમે લોકોનું શું કરો, સારું જ કરો. અને એમાંય વિશેષ કરીને જે આપણા વિશ્વાસીઓ છે એ લોકોનું તો હંમેશા શું કરો, સારું કરો. હંમેશા એકબીજાનું સારું કરો. પ્રાર્થનાની જરૂર નહીં પડે, પણ ક્યારે પ્રાર્થના કરીને તે જગ્યાએ તમારે એક્શન લેવા એ બાબતનું ધ્યાન રાખજો. જ્યાં તમારે એક્શન લેવાનું છે, ઈશ્વરના વચ્ચેને વળગે ત્યાં તમારે પ્રાર્થનાની જરૂર નથી, ત્યાં તમારે વચ્ચેને વળગી રહેવાની જરૂર છે. એના પછી લોકો જે કરશે પણ એમાં આપણું શું થશે, સારું થશે. અને માટે આપણે સારું કરતા રહે. હાલેલુયા. હવે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. હાલો આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણા આત્માની સાથે આપણે વાતો કરીએ, આપણે પોતાની પરીક્ષા કરીએ. પ્રભુ કહે છે કે જેઓ પ્રભુને પ્રેમ કરે છે તેઓના માટે એકંદરે સગડાવાના હિતકારક નીવડે છે. જો તમે સારું કરશો તો હંમેશા તમારું સારું થશે. યુસુફને ભલે ખાડો આવ્યો, જેલ આવી કે ગુલામગીરી આવી, પણ તો બધામાં એમનું સારું જ થયું છે. શાદ્રાક મેશક અબેદનગો ભલે એમના જીવનમાં આગ આવી, આગની ભઠ્ઠી આવી, બધું સારું જ થયું છે. દાનિયેલના જીવનમાં જુઓ મોત આવ્યું, તલવાર આવી કે પછી સિંહોનો બિલ આવ્યો, તો બધામાં એમનું સારું થયું, કારણ કે એમણે સારું જ કરેલું હતું. એ ઈશ્વર આજે પણ એ વાત છે. બસ તમે સારું કરતાં થાકો નહીં. આપણે એકબીજાનું સારું કરીએ, અને જો સારું કરીશું તો આપણે લણીશું પણ સારું, આપણું સારું જ થવાનું છે. પણ જો આપણે કોઈનું ભૂંડું કરીશું તો આપણી પ્રાર્થના પણ આપણને નહીં બચાવી શકે. માટે આપણે એકબીજાનું હંમેશા સારું કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.